મહારાજા છત્રપતિ સંભાજી બાદ હવે રાણા સાંગા વિશે પણ રાજકીય વર્તુળોમાં રાજનીતિ શરૂ થઈ છે। રાણા સાંગા વિશે તાજેતરમાં જ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સપા સાંસદ રામજીલાલ સુમને તેને ગદ્દાર ગણાવી બાબરને ભારતમાં આમંત્રણ આપ્યાનો દાવો કર્યો। આ નિવેદનથી રાજસ્થાન સહિત દેશભરના રાજપૂત સમાજે ઉગ્ર વિરોધ કર્યો અને ભાજપે તેને રાજકીય મુદ્દો બનાવી માફીની માંગ કરી। ત્યારે આ મુદ્દે ઇતિહાસના પન્નાઓ પલટતા ફરીથી વિવાદ અને વિવાદ પર રાજનીતિ શરૂ થઈ છે। રાજપૂતોના ગૌરવને ગદ્દારીનો ટેગ। રાણા સાંગા નહીં, રાજનીતિ ગદ્દાર નીકળી। ઇતિહાસનો દુરુપયોગ કરે છે આજના રાજનેતાઓ। રાણા સાંગાને ગદ્દાર કહેવું એ ઇતિહાસનું અપમાન નહીં, રાજનીતિનું નવું નાટક છે। રાણા સાંગા, જેમણે મહારાણા સંગ્રામસિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ મેવાડના એક પ્રખ્યાત રાજપૂત શાસક હતા, જેમણે 16મી સદીમાં ઉત્તર ભારતમાં પોતાની વીરતા અને નેતૃત્વથી ઇતિહાસમાં સ્થાન મેળવ્યું। તાજેતરમાં તેમના વિશે વિવાદ ત્યારે જ શરૂ થયો છે જ્યારે સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમને 21 માર્ચ 2025ના રોજ રાજ્યસભામાં એક નિવેદન આપ્યું, જેમાં તેમણે રાણા સાંગાને ગદ્દાર ગણાવી અને દાવો કર્યો હતો કે તેમણે બાબરને ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે ભારતમાં આમંત્રણ આપ્યું। આ નિવેદનથી રાજસ્થાન સહિત દેશભરમાં ભારે વિરોધ શરૂ થયો, કારણ કે રાણા સાંગાને રાજપૂત સમાજ અને ઇતિહાસમાં એક મહાન યોદ્ધા તરીકે ગણાવવામાં આવે છે, જેમણે વિદેશી આક્રમણકારો સામે લડી અને પોતાના રાજ્યનું રક્ષણ કર્યું હતું। સુમનના આ નિવેદનને રાજપૂત સમુદાય અને ભાજપ જેવા રાજકીય પક્ષોએ રાણા સાંગાનું અપમાન ગણાવ્યું। रामजीलाल सुमन ने महाराणा सांगा को लेकर जिस तरह की अभद्र टिप्पणी की है वो निश्चित रूप से पीड़ा का कारण है और इसके चलते हुए देश के करोड़ों लोगों की भावनाएं निश्चित रूप से आहत हुई है। एक ऐसा राष्ट्रनायक जिसने जीवन पर्यंत सनातन की रक्षा के लिए और आक्रांताओं से देश को बचाने के लिए युद्ध किए, अपने जीवन में 100 से ज्यादा युद्ध किए और जीवन पर्यंत 84 घाव लेने के बाद में भी सनातन की रक्षा के लिए उस समय के सभी उत्तर भारत के राज परिवारों को एकत्रित करके संघर्ष किया। बहादुर था, जो मां भारती के लिए लड़ता था। 80 से अधिक उनको घाव लगे, आप उनके बारे में इस तरह की हल्की बात करेंगे? वोट बैंक के लिए समाजवादी पार्टी के एमपी कहां तक गिरेंगे? कभी औरंगजेब के लिए सम्मान, कभी शिवाजी का अपमान। क्या मतलब है इसका? ये बर्दाश्त नहीं होगा। આ વિવાદનો મૂળ સુમનના એ દાવામાં છે, જે રાણા સાંગાએ બાબરને ભારતમાં આવવા માટે પ્રોત્સાહિત કર્યો છે અને જે ઇતિહાસકારોના મતે સંપૂર્ણપણે સાચું નથી। ઇતિહાસના અભ્યાસ અનુસાર રાણા સાંગા એ ઇબ્રાહિમ લોદીને ઘણી વખત હરાવ્યો હતો, જેમાં ખટોલી અને ધોલપુરની લડાઈઓ મુખ્ય છે, અને તેમણે દિલ્હીના સુલતાનો, માળવા અને ગુજરાતના સુલતાનો સામે 18 મોટી લડાઈઓ જીતી અને પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું। આવી પરિસ્થિતિમાં તેમની બાબર પાસેથી મદદ લેવાની જરૂર ન હતી, કારણ કે તેઓ પોતે એક સશક્ત શાસક હતા। બાબરે પોતાના લખેલા બાબરનામામાં રાણા સાંગાને ભારતના મહાન રાજાઓમાંના એક ગણાવ્યા હતા અને તેમની સાથે ખાનવાની લડાઈમાં જીત મેળવી હતી, પરંતુ તેમાં પણ રાણા સાંગાની વીરતાની પ્રશંસા કરી હતી। સુમનનો આ દાવો ઇતિહાસના તથ્યો સાથે મેળ ખાતો નથી અને ઘણા નિષ્ણાંતો માને છે કે આ નિવેદન રાજકીય ઉદ્દેશ્યથી પ્રેરિત હોઈ શકે છે, જેનો હેતુ ભાજપના હિન્દુત્વના નેરેટિવને પડકારવાનો હતો। नहीं, मैंने जो कहा था वो इतिहास सत्य था। बाबर राणा सागा जी के आमंत्रण पर हिंदुस्तान में आए थे, ये ऐतिहासिक तथ्य है। मेरा इरादा किसी की भावनाओं को ठेस पहुंचाने का नहीं था और मेरा कहना सिर्फ यही था कि हर मामले में बाबर के बारे में कहा जाता है कि हिंदुस्तान के मुसलमानों में बाबर का डीएनए है। हिंदुस्तान के मुसलमान का आदर्श बाबर नहीं है। हिंदुस्तान का मुसलमान मोहम्मद साहब को अपना आदर्श मानता है और सूफी संतों की परंपरा को ग्रहण करता है। इसलिए अनावश्यक रूप से ऐसी कोई बात नहीं है। और जैसे मैंने अभी कहा कि मैंने एक जो बात थी उसको उजागर किया। मेरा इरादा किसी की भावना को ठेस पहुंचाने का नहीं था। कि राणा सांगा हमारे सम्मानीय थे, सम्मानीय रहेंगे और राणा सांगा जी का हम सम्मान करते हैं। इस तरह की टिप्पणी उनके बारे में नहीं करनी चाहिए। और इसके बाद खड़गे जी ने जो बात कही कि वो बिल्कुल हम उनका सम्मान करते हैं, ये गलत टिप्पणी है। लेकिन किसी का घर गिरा देना, जला देना,
वो काम भी उचित नहीं है। इतना ही उन्होंने कहा था, इस पर विवाद बेवजह हुआ। ઉલ્લેખનીય છે કે આ નિવેદનના પરિણામે રાજસ્થાનમાં રાજપૂત સમાજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો, જેમાં કરણી સેનાએ સુમન વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી અને તેમના માટે ઇનામની જાહેરાત પણ કરી. ભાજપે આ મુદ્દાને હાથમાં લઈ અને કોંગ્રેસ સાથે સમાજવાદી પાર્ટી પર આક્રમક કર્યું હતું, જ્યારે અખિલેશ યાદવે પહેલા સુમનનું સમર્થન કર્યું, પરંતુ ભારે વિવાદ બાદ તેઓ બેકફૂટ પર આવ્યા અને સ્પષ્ટતા કરી કે તેમનો રાણા સાંગાનું અપમાન કરવાનો ઈરાદો ન હતો. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ભારે ચર્ચા થઈ, જ્યાં લોકોએ રાણા સાંગાની વીરતાને યાદ કરી સુમનની ટીકા કરી. આ વિવાદ એક ઐતિહાસિક વ્યક્તિના રાજકીય ઉપયોગનું ઉદાહરણ બની ગયો છે, જે દર્શાવે છે કે ભારતમાં ઇતિહાસ અને રાજનીતિ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે. બ્યુરો રિપોર્ટ, GSTV.